મારું ઘર ભગવાનના ચરણમાં છે, ભગવાનના ચરણે જવું છે. લોકો યાત્રા કરવા જાય છે ત્યારે માર્ગમાં ધર્મશાળામાં 1-2 દિવસ રહે છે. ધર્મશાળામાં રહે છે ત્યારે જરા પણ મમતા થતી નથી, આ છોડીને જવાનું છે. ઘર પણ ધર્મશાળા જેવું છે, એક આવે છે ને એક જાય છે, એ જ ધર્મશાળા છે. તમારું ઘર ભગવાનના ચરણમાં છે, ભૂલશો નહીં. સાવધાન થઈને સાધન કરો, શાંતિથી બેસો. જેનું તન સ્થિર છે, જેની આંખ સ્થિર છે, એનું મન સ્થિર થાય. લોકો કે છે મન બહુ ચંચલ છે. મન ભલે ચંચલ થાય, શાંતિથી બેસો, આંખ ભગવાનમાં રાખો. કોઈ સુંદર ભગવાનનું સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ કરી અને તે સ્વરૂપમાં આંખને સ્થિર કરો. ભગવાનનું સ્વરૂપ પ્રત્યક્ષ હોય અને તે સ્વરૂપમાં આંખને સ્થિર કરી શાંતિથી બેસો. આંખ જ્યાં સ્થિર થાય ત્યાં મનને સ્થિર થવું પડે. જેની આંખ ચંચલ છે એનું મન બહુ ચંચલ રહે છે. સાધારણ માનવને આંખ આપવાની શી જરૂર છે? તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં ઘૂસી જાય. આંખ ભગવાનમાં રાખો. સિંહાસનમાં ભગવાનની સ્થાપના કરો. ભગવાનના દર્શનમાં ધરાશો નહીં. ભગવાનના દર્શનમાં જે ધરાય તે વૈષ્ણવ નહીં. આંખ સ્થિર થયા પછી મન સ્થિર થશે. થોડો પ્રાણાયામ કરવાની આજ્ઞા આપી. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પ્રાણાયામ કરવાથી મનની ચંચલતા ઓછી થાય છે. પ્રાણાયામ કરવાથી મન સ્થિર થાય છે. પ્રાણાયામ ભક્તિ સાથે કરો. શાંતિથી બેસો. હૃદયમાં નજર કરો. હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે જે આંખને જોવાની શક્તિ આપે છે. પ્રકાશમય પરમાત્મા બધાના હૃદયમાં છે. શાંતિથી બેસો. આંખ બંધ કરીને હૃદયમાં નજર કરો. થોડો પ્રકાશ દેખાશે. એ પ્રકાશમાં કમળની ભાવના કરો. પ્રકાશમાં સુંદર કમળ છે અને તે કમળમાં મારા ભગવાન વિરાજે. પ્રાણાયામ ભક્તિ સાથે કરવાનો. જમણા નાકમાંથી બહારના વાયુને ધીરે ધીરે અંદર ખેંચી લો. તે સમયે શ્રી રામ, શ્રી કૃષ્ણ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો. એવી ભાવના કરો ભગવાન હૃદય કમળમાં આવ્યા છે. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો. ભગવાન મારા હૃદયમાં આવે છે એવી ભાવના કરો. આ કથા ભાગવતમાં અનેક વાર કરી છે. તૃતીય સ્કંદમાં, સપ્તમ સ્કંદમાં, દ્વિતીય સ્કંદમાં, એકાદશ સ્કંદમાં આ કથા બહુ મહત્વની છે. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો. તે સમયે મનથી ભગવાનના નામનો જપ કરો. એવી ભાવના કરો ભગવાન મારા હૃદયમાં આવ્યા છે. હૃદયમાં દિવ્ય પ્રકાશ છે અને તે પ્રકાશમાં કમળ છે. પ્રભુ પ્રેમમાં હૃદય જયારે પીગળે છે, આ હૃદય કમળ ખીલે છે. હૃદય કમળમાં તમારા ઈષ્ટદેવ નારાયણના દર્શન અને પૂરક પ્રાણાયામ કે છે. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો. ભગવાન મારા હૃદયમાં આવ્યા છે એવી ભાવના કરો. એને પૂરક પ્રાણાયામ કે છે. પૂરક કર્યા પછી કુંભક કરો. કુંભક માટે પ્રાણને શરીરમાં રોકી રાખો. હૃદય કમળમાં ભગવાન છે. હું ભગવાનને શરણે ગયો છું. મારા ભગવાન અતિ ઉદાર છે. પ્રભુનો મારા ઉપર અતિશય પ્રેમ છે. હું ભગવાનને વંદન કરું છું. ત્યારે પ્રભુએ મને ઉઠાવી દીધું. ભગવાન મને મળે છે. છાતી સાથે પ્રાણને શરીરમાં રોકી રાખો.
તે સમયે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો. મારા ભગવાન સાથે હું એક થયો છું. ભાવનામાં બહુ શક્તિ છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે ભગવાનને મળશો કેવો આનંદ થશે. હૃદય કમળમાં નારાયણ, પ્રભુએ મને અપનાવ્યો છે. હું ભગવાનને મળું છું. કુંભક માટે પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો. પછી ડાવા નાકમાંથી પ્રાણને બહાર કાઢો ત્યારે એવી ભાવના કરો, હવે હું ભગવાનનો થયો. મારા હૃદયમાં ભગવાન આવ્યા છે. પ્રભુએ મને અપનાવ્યો છે. મારા અંદર હવે પાપ રહી શકે જ નહીં. મારા મનમાં જે કઈ વિકાર, વાસના, પાપ છે એ બધું હવે બહાર જાય છે. મારું હૃદય કમળ હવે શુદ્ધ થયું છે. ડાવા અંગમાં પાપ હોય છે. ડાબો હાથ અને જમણો હાથ સરખો દેખાય છે. બેમાં ઘણું ઘણું અંતર છે. ડાબા અંગમાં પાપ હોય છે. ડાવા હાથે કોઈને કઈ પણ આપશો નહીં. કદાચ કોઈ ડાવા હાથે આપે તો તમે લેશો પણ નહીં. ડાવા અંગમાં પાપ હોય છે. બ્રાહ્મણો સંધ્યા કરે છે ત્યારે અઘમર્ષણ કરવું પડે છે. અઘમર્ષણમાં પાપને બહાર કાઢે છે. પાપ ડાવા અંગમાં હોય છે. દ્રુપદાદિવેન મુમુચાનઃ સ્વિન્ન સ્નાત્વી મલાદિવા પૂતમ પવિત્રેણ વાજ્યમ આપઃ શુંધન્તુ મા એન સહ મામ આપઃ શુંધન્તુ. મારું બધું પાપ હવે બહાર જાય. મારા હૃદયમાં ભગવાન આવ્યા છે. પ્રભુએ મને અપનાવ્યો છે. હૃદય કમળમાં ભગવાન વિરાજેલા છે. હવે પાપ અંદર રહી શકે નહીં. મારું બધું પાપ બહાર જાય છે. ડાવા નાકમાંથી તે પ્રાણને બહાર કાઢો ત્યારે મારું બધું પાપ બહાર ગયું. હું પવિત્ર થયો. આ બહુ કઠણ નથી. તમે ધારો તો કરી શકો એવું છે. 6 મહિના પછી તમને થોડો અનુભવ થશે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. કોઈ વખત ભગવાનનો આનંદ મળે છે. અંદરથી સુગંધ આવે છે. ભગવાનના એક એક અંગને કમળની ઉપમા આપી છે. ચરણ કમલ, કર કમલ, મુખ કમલ, નાભિ કમલ, નેત્ર કમલ. ભગવાનના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે. સુગંધ આવે છે. ભગવાન દિવ્ય રસનું સ્વરૂપ છે. પરમાત્માના રસાત્મક સ્વરૂપનો જીવને અનુભવ થાય છે. પ્રાણાયામ કરવાથી બહુ લાભ થાય છે. આયુષ વધે છે. મનની શુદ્ધિ થાય છે. જ્ઞાન અને ભક્તિમાં મન મુખ્ય છે. તન અને ધન બે ગૌણ છે. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ઘણા ભાગે બધા ગરીબ હતા. શ્રીમાન સંતો બહુ જ ઓછા છે. જ્ઞાન ભક્તિમાં ધન ગૌણ છે, મન મુખ્ય છે. મન જેટલું શુદ્ધ હશે એટલો ભક્તિમાં વધારે આનંદ આવે છે. શુદ્ધ મન ભગવાનને સ્પર્શ કરે છે. મલિન મન ભગવાનને સ્પર્શ કરી શકે. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય. મનને શુદ્ધ કર્યા પછી શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ભગવાનનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, હાડકું નથી. ભગવાનનું શ્રીઅંગ આનંદમય દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્ય. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. આંખમાં પ્રેમ ભરેલો છે. કોઈ પણ જીવ પરમાત્માનું જયારે ધ્યાન કરવા બેસે છે ત્યારે ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. મારો દીકરો હવે થોડો ડાયો થયો છે. એને પાપ છોડી દીધું છે. મારી સતત ભક્તિ કરે છે. ભગવાન મને જુએ છે. ભગવાનની નજર મારા ઉપર પડે છે.
ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય તેમ તેમ ભગવાનનો આનંદ મળે. સંસાર સુખ દુઃખ થી ભરેલો છે, સંસારમાં આનંદ નથી, આનંદ ભગવાન આપે છે. ભગવાનના ધ્યાનમાં તન્મયતા થાય તો આનંદનો અનુભવ થાય. જગતની વિસ્મૃતિ થાય, દેહની પણ જયારે વિસ્મૃતિ થાય ત્યારે જીવ ઈશ્વરનું મિલન થાય. જયારે દેહ સંબંધ છૂટે છે ત્યારે જીવનો પરમાત્મા સાથે સંબંધ થાય. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, એનો ભગવાન સાથે સંબંધ થતો નથી. ધ્યાનમાં જગતની વિસ્મૃતિ થાય અને દેહની પણ જયારે વિસ્મૃતિ થાય પછી શું થાય છે એ કોઈ વાણીથી વર્ણન કરી શકે એમ નથી. આનંદમય ભગવાનનો અનુભવ થાય છે, જીવ ઈશ્વરનું મિલન થાય. જે જીવ પરમાત્માને મળે છે એ જીવને ભગવાન પણ પછી અલગ કરતા નથી. જે જીવ ભગવાનમાં મળી ગયો એને ભગવાન પણ અલગ કરી શકે. એક બ્રાહ્મણે સાંભળ્યું હતું સમુદ્રમાંથી લક્ષ્મીજી બહાર આવ્યા છે. સમુદ્રદેવની પૂજા કરવાથી સંપત્તિ મળે છે. એને સમુદ્રદેવની પૂજા કરવાનો નિયમ લીધો. ઘેરથી લોટો ભરીને જળ લઈ જાય, સમુદ્રદેવને અર્પણ કરે, પુષ્પ અર્પણ કરે, ફળ અર્પણ કરે, વંદન કરે. ઘણા દિવસ સમુદ્ર નારાયણની એવી એને પૂજા કરી. સમુદ્રદેવ પ્રસન્ન થયા. બ્રાહ્મણને કહ્યું તારે જે માગવું હોય તે તું માગ, તું જે માગીશ તે હું તને આપીશ. બ્રાહ્મણે કહ્યું મારા ઘેરથી લોટો ભરીને જે જળ લાવેલો, મારા ઘરનું જળ મેં જે તમને અર્પણ કર્યું છે એ જળ તમારામાંથી કાઢીને મને પાછું આપજો. સમુદ્રદેવે કહ્યું એ તો અશક્ય છે, તારા ઘરનું જળ તે જે મને અર્પણ કર્યું એ મારામાં મળી ગયું. જે જળ સમુદ્રમાં મળી ગયું એને સમુદ્ર પણ અલગ કરી શકે નહીં. જીવ બિંદુ છે, પરમાત્મા સિંધુ છે. બિંદુ સિંધુમાં મળી જાય છે પછી તો ભગવાન પણ જીવને અલગ કરી શકતા નથી. જીવ ઈશ્વરનું મધુર મિલન થાય છે. જીવ પરમાત્મા સાથે એક રૂપ થાય એને જ જ્ઞાની પુરુષો કૈવલ્ય મુક્તિ કહે છે. જે જીવ એકવાર ભગવાનમાં મળી ગયો એ જીવને ભગવાન પણ અલગ કરી શકતા નથી. આનું નામ છે કૈવલ્ય મુક્તિ. કૈવલ્ય મુક્તિમાં જીવ ઈશ્વર એક રૂપ થાય છે. વૈષ્ણવાચાર્યોએ અદ્વૈત તો માન્યું છે, દ્વૈત સાથે અદ્વૈત માન્યું છે. જીવ ભગવાન સાથે પ્રેમથી એક રૂપ થાય છે. સેવા કરવા માટે અલગ રહે છે. જ્ઞાની પુરુષો સ્વરૂપથી અદ્વૈત માને છે. જીવ ઈશ્વરનું જ સ્વરૂપ છે. વૈષ્ણવાચાર્યોએ જાતિથી અદ્વૈત માન્યું છે. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરના જેવો છે. પરમાત્મા સાથે એકરૂપ થયા પછી પણ ભગવાનના ભક્તો ભગવાનની સતત સેવા કરે છે. ભક્તિમાં જ આનંદ આવે છે. જ્ઞાનથી જ ભક્તિ થાય છે. જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી એ સંસારની ભક્તિ કરે છે. જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું એ પરમાત્માની ભક્તિ કરે છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ વૈષ્ણવાચાર્યોએ એવું વર્ણન કર્યું છે. સત્કર્મ કરવાથી મનની શુદ્ધિ થાય. મનની શુદ્ધિ થઈ કે આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય. આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું એ પરમાત્માની ભક્તિ કરે છે. ભગવાનના ધામમાં જાય.